હા એક વાત કરવાની હતી તમારે હારે ભાઈ. હું બોલો ને. હા વાત બોલો બોલો. એક અમારે ડખો થયેલો છે હા તો મનસુખ રાઠોડ ને વાત કરવી કે તમે સોલ્વ કરી નાખશો? મનસુખભાઈ રાઠોડ ને વાત કરે એમાં વાંધો નહીં, પણ થોડી ઘણી તકલીફ વાળું હોય તો હું તમને સોલ્વ કરી દઉં. હા જાતિ ખબર ને. હા, પણ તો તમે સોલ્વ કરી આપતો તો આપડે ખોટા મનસુખ રાઠોડ ને હેરાન કરવા નથી. ના ઈ ભાઈ બીજી બહુ હોય, બોલો ને તમ તારે. ભોહો નાનો જ છે, મોટો નથી કઈ બહુ. બધાય જેવી થઈ જાય ને થઈ જાય અહીંયા નાનો તો એટલે 2 જણાનો ભોહો છે એલા ભાઈ. એવું હા, તમારથી થઈ જાય સોલ્વ થઈ જાય. તો પછી ઓલો ખોટું ઓલા ભાઈ ને કઈ કેવું નહીં એમ. હા તો વાંધો નહીં. તમે ક્યાં છો અત્યારે? હું અહીંયા જ છું ગામમાં. તો ક્યારે આવશો તમે? આવી જાઓ તમે કયો ત્યારે. એમ હા વાંધો મેં એ હાટું રિંગ કરી હતી. વાત શું છે એ કયો ને. વાત એમાં એવું છે, અમે 2 જણા છે કે નહીં, હા સવારમાં જાગ્યો હું બરોબર, હા હા એટલે જાગે ને હા. એટલે એને રોજ સવારમાં વેફર ખાવાની ટેવ. અરે હવે કાલ મારી પાસે પૈસા છૂટાય નહોતા અને મોડું થઈ ગયું, 10 વાગે આવ્યો ઘરે. હા હા સાંજે પછી હું વેફર લેતો ન આવ્યો બરોબર, હા હા. કે સવારમાં જાગીને કે મને કે વેફર મારી હાટું કેમ ન લાવ્યા, એમાંથી ડખો ઉભો છો. તો સારું. તમારે જો ઓલું કરવું જોવે ને યાર, શું વહેલા લઈને બીજ કેવી જોવે ને કઈ વેપાર ખબર છે કે આ ડખા થાય છે. પણ એમાં હું એમ કઉ તમને, વાતમાં કાંઈ ન લેવાનું હોય, પણ આમ સાંજે ટાઈમ ન રહ્યો લેવાનું એલા ભાઈ મારે. ઉપાધિના પાયા કર્યા તમે. એમાં હું કઉ એટલે જ હું કઉ ને, ઓલા મનસુખભાઈ ખોટા આવી નાની વાતમાં હેરાન ન કરવા એટલે હું તમને ફોન કર્યો. તમારથી નહીં સોલ્વ થઈ જાય? સોલ્વ થઈ જાય. હવે મારે રૂબરૂમાં આવવું પડશે એવું લાગે છે. રૂબરૂમાં આવો કે હવે નકર? સમજાવવા પડશે ને બેન ને. હા તમે આવો, સમજાવો. કેમ કે ભાઈ આ વાત નાની વાતમાં તમે મોટું શું કામ કરો? એને તો એમ લાગે બહુ મોટું રૂબરૂ મેં કામ ઓલું કરી નાખ્યું છે. બોલો બહુ વધી ગયો તો ડખો. અરે વાત કરો, હું અત્યારે બહાર છું, ઘરે જતો જ નથી, સવારનો ગયો જ નથી. તો હાંજ પડવા આવી એટલે હું તમને ફોન કર્યો. હું આ ભાઈને કહું ને તો એક કામ પતે. આ નકર મારે ઘરે ડખા થાય. મેં ઈ એમ કે ને એક વેફર હું સવારમાં આમ જો 2 વેફર લઈને જાવ એમ તૈયાર છું. હાલો. હા બનાવી બેન ના. બરોબર. તો તમે આવો, હું બસ સ્ટેન્ડ આવું છું, પછી આપડે 2 જઈએ ઘરે. બરોબર. હા તો વાંધો નહીં. ત્યાં સુધી હું નહીં જાઉં ઘરે. હો તો વાંધો નહીં. હાલો હાલો જાય મને બીજું હું. ગાડી છે તમારી પાસે? લઈ જાવ તમને. મને લેવા આવો ગામમાં બસ સ્ટેન્ડ. હા તો હું બસ સ્ટેન્ડ તમને આવું, તમને લઈ જાવ. 2 વેફર લઈ લો. બરોબર ને? હા 2 લઈ લો. હા અને તમે આવો હાલો ફટાફટ. વાંધો નહીં. જો તમે એવું લાગે તો ભલે વધારે 1-2 લેવી પડે વેફર, તો તમે કયો એટલી લઈ લો, પણ આ ડખો સોલ્વ કરો મારો. 1-2 વધારે લઈ લો. 8 દી ની હવે છે ને તમે સિલક રાખજો ભલા થઈને. હા એટલે મારી સાંજે ભૂલ થઈ ગઈ કે હવે લઈને ન ગયો, એમાં ડખો જો. હા એમ 8 દી ની સિલક રાખો. હવે તમે આવું ડખા થાય એવું નહીં કામ કરવાનું. હું આ વખતે તો આવું છું. હા વાંધો નહીં. તમે આવો હાલો મને લઈ જાઓ. હા તો હાલો, હું તમને આવું બસ સ્ટેન્ડ લેવો. હા એ ભલે હાલો.